હેલો એવરીવન, આજે આપણે બનાવીશું ગોળ ચૂરમાના લાડુ. તો ચાલો શરૂ કરીએ બનાવવાનું. ગોળ ચૂરમાના લાડુ બનાવવા માટે મેં અહીંયા ઘઉંનો જાડો લોટ લીધો છે, એટલે કે ઘઉંનું ભેડકું લીધું છે. હવે તેમાં મોયણ માટે તેલ ઉમેરી દઈશું. તો આ લોટને આપણે આ રીતે મોઈ લેવાનો છે. તો તમે જોઈ શકો છો કે લોટ બરાબર મોવાઈ ગયો છે. તો હવે આપણે થોડું ગરમ પાણી લઈશું. આપણે આ લોટને ગરમ પાણીથી બાંધી લેવાનો છે. લોટ બંધાઈ ગયો છે. તો હવે તેમાંથી મુઠિયા વાળી લઈશું. તો તેમાંથી આ રીતે લોહો લઈ મુઠિયા વાળી અને તેને આંગળીઓથી આ રીતે પ્રેસ કરીને મુઠ્ઠીઓ વાળી લેવાનું છે. તો બધા જ મુઠિયા આપણે આ રીતે તૈયાર કરી લઈશું. લાડુ બનાવવા માટેના મુઠિયા બનીને તૈયાર છે. તો હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ બરાબર ગરમ થઈ જાય એટલે આપણે થોડો લોટ નાખીને ચેક કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે તેલ ગરમ થઈ ગયું છે. હવે ધીમે રહીને એક પછી એક મુઠિયા આપણે અંદર ઉમેરી દઈશું. અને તેને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર તળી લઈશું. મુઠિયા તળતી વખતે તમારે ઉતાવળ નથી કરવાની. તેને જો ફૂલ ફ્લેમ ઉપર તમે તળવા જશો તો ઉપરથી શેકાઈ જશે અને અંદરથી કાચા રહેશે. તો મુઠિયા આ રીતે ગોલ્ડન બ્રાઉન રંગના થાય એટલે તમારે તેને કાઢી લેવાના છે. તો બધા જ મુઠિયા આપણે આ રીતે તળી લેવાના છે. હવે આ તળાઈ ગયેલા મુઠિયાને આપણે કટકા કરીને મિક્સર જારમાં ઉમેરી દઈશું અને થોડા થોડા મુઠિયાને આપણે ક્રશ કરી લઈશું. તમારે મિક્સર જારમાં મુઠિયાને ક્રશ કરતી વખતે વચ્ચે વચ્ચે તેને હલાવી લેવાનું છે, જેથી બધું જ એક સરખું ક્રશ થઈ જાય. તો તમારે બધા જ મુઠિયાને આ રીતે ક્રશ કરી લેવાના છે. બધા જ મુઠિયા ક્રશ થઈ જાય પછી તેને ચાળણીની મદદથી ચાળી લેવાના છે. મેં અહીંયા ઝીણા કાણાવાળી ચાળણી લીધી છે. તો તમારે પણ આ રીતે ઝીણા કાણાવાળી ચાળણી લેવાની છે. હવે ક્રશ કરેલા મુઠિયાને આપણે ચાળણીની મદદથી ચાળી લઈશું. તમે થોડા મોટા કાણાવાળી ચાળણી પણ લઈ શકો છો, પણ જો તમે નાના કાણાવાળી ચાળણીની મદદથી ચાળશો તો લાડુ છે તે પરફેક્ટ બાઇન્ડ થઈ જશે. મુઠિયાને ચાળ્યા પછી આ વધેલું મિશ્રણ છે તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને તેને ફરીથી મિક્સર જારમાં ક્રશ કરીને ચાળી લેવાનું છે. તો મેં બધા જ મુઠિયા આ રીતે ચાળી લીધા છે. તમે જોઈ શકો છો કે એકદમ ઝીણા દાણાવાળું મિશ્રણ બનીને તૈયાર છે. આપણે અહીં ગોળના લાડુ બનાવવાના છે. તો એક કઢાઈમાં 3 વાટકી ગોળ લઈ લઈશું. મેં અહીંયા 4 વાટકી ઘઉંનો જાડો લોટ લીધેલો, તો મેં 3 વાટકી જેટલો ગોળ લીધો છે. તમે તમારી જરૂરિયાત પ્રમાણે ગોળ લઈ શકો છો. ગોળને ગરમ કરીને ઓગાળી લેવાનો છે. જ્યારે ગોળ એકદમ ઓગળી જાય પછી આપણે ઘી ઉમેરવાનું છે. તો તમે જોઈ શકો છો કે ગોળ ઓગળવાની તૈયારી છે. તો હવે અંદર 3 ચમચી જેવું ઘી ઉમેરી દઈશું. અહીંયા તમારે 1 વાટકી જેટલું ઘી જરૂર પડશે. ઘી ગોળને તમારે બરાબર ગરમ થવા દેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ગોળ બરાબર ઓગળી ગયો છે. તો હવે ઝીણું સમારેલું ડ્રાયફ્રૂટ ઉમેરી દઈશું. મેં અહીંયા કાજુ બદામના ઝીણા ટુકડા લીધા છે. તમારે દ્રાક્ષ ઉમેરવી હોય તો પણ ઉમેરી શકો છો. તો હવે આ મિશ્રણને આપણે ચાળેલા મુઠિયામાં ઉમેરી દઈશું અને હવે ફટાફટ તેને બરાબર મિક્સ કરી લેવાનું છે. તમારે આ મિક્સ કરવાની પ્રોસેસ થોડી ફાસ્ટ કરવાની છે. તો ઘી ગોળ ઠંડુ થઈ જાય તેના પહેલાં તમારે લડ્ડુ તૈયાર કરી લેવાના છે. તમારે પહેલાં ચમચાની મદદથી આ રીતે મિક્સ કરી લેવાનું છે અને પછી હાથની મદદથી ચેક કરી લેવાનું કે ગરમ છે કે નહીં. તો બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે. હવે થોડું મિશ્રણ લઈને લાડુ વાળી લઈશું. થોડું ગરમ હોય ત્યારે તમારે આ રીતે હાથની મદદથી મિક્સ કરીને લાડુ બનાવવાની શરૂઆત કરી દેવાની છે. તો તમારે 2 હાથની મદદથી એકદમ રાઉન્ડ શેપ આપી દેવાનો છે. તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ લાડુ બનીને તૈયાર છે.
બધા જ લાડુ આ રીતે તૈયાર કરી લેવાના છે. હવે એક પ્લેટમાં થોડી ખસખસ લઈ લઈશું અને તેની અંદર તૈયાર કરેલા લાડુને ગોળ ગોળ રોલ કરી લઈશું. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા ગોળ ચૂરમાના લાડુ બનીને તૈયાર છે. તમે પણ ઘરે આ રેસીપી ટ્રાય જરૂરથી કરજો. ગોળ ચૂરમાના લાડુ બનાવવાની આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જણાવવાનું ભૂલતા નહીં. મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે કરી લેજો અને જોડે ઓલ બટનને પ્રેસ કરવાનું ના ભૂલતા, જેથી નવી વાનગીનું નોટિફિકેશન તમને મળતું રહે. ફરીથી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.